ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવતા ગિરનાર પર પાણીની વ્યવસ્થા જ ન હોવાથી પ્રવાસીઓ પાણી વગર તરવડિયા મારી રહ્યા છે। સાથે જ પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી ન પડતા વેપારીઓએ ધરણા શરૂ કર્યા છે। જૂનાગઢમાં છેલ્લા ઘણા દિવસોથી ગિરનાર પર પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેથી ગિરનાર પર આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીની બોટલ પર પ્રતિબંધ ફરમાવ્યો, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં જ નથી આવી। તંત્ર દ્વારા વેપારીઓને પાણીના ખાલી કેરબાઓ આપી દેવામાં આવ્યા હતા, જેમાં પાણી ભરી અને પ્રવાસીઓને પાણી આપવા સૂચન કર્યું હતું, પરંતુ ગિરનાર પર પાણી જ ન હોવાથી વેપારીઓ પાણી ક્યાંથી ભરે તે પણ એક મહત્વનો સવાલ ઊભો થયો છે। આજે અમારે કલેક્ટર સાહેબને અરે 2 દી પહેલા મીટિંગ થઈ હતી। આજે અમારે ત્રીજો દિવસ આ પ્રતિક અપવાસનો છે, 8 થી 12 વાગ્યા લગીનો। તો જેથી કરીને કે મારે એક નમ્ર એવી રજૂઆત કરવાની છે કે વહેલા થકી આ પાણીનું સોલ્યુશન કરી દઈએ, અને જેથી કરીને કે પાણી અગાઉ આ મજૂર દ્વારા પછી ચડાવવામાં આવશે ટેટ્રાપેક, અને સાદું પાણી બહુ ઓછું માગે છે, કોઈ લેવા જ તૈયાર નથી। ગિરનાર પર તંત્ર દ્વારા પ્લાસ્ટિકના પ્રતિબંધ ફરમાવતા વેપારીઓના ધંધા અને રોજગાર પર માઠી અસર જોવા મળી હતી। વેપારીઓનું કહેવું છે કે તંત્રએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવ્યો તેના સામે વિરોધ નથી, પરંતુ ગિરનાર પર પાણીની સુવિધા જ ન હોવાથી પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી છેલ્લા 3 દિવસથી ગિરનારના 120 જેટલા વેપારીઓએ ધંધા અને રોજગાર બંધ કરી હડતાલ શરૂ કરી છે। આજે સતત ત્રીજા દિવસે પણ વેપારીઓ ધરણા કરી રહ્યા છે, અને જ્યાં સુધી પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે। અમારે ત્રીજો દિવસ છે આંદોલનનો। હજી પણ પાણીની કે વ્યવસ્થા થઈ નથી। યાત્રાળુઓ આજે 3 દિવસથી જે આવે છે બધા હેરાન થાય છે। આજે નથી પાણીની વ્યવસ્થા, નથી આર્થિક સુવિધાઓની વ્યવસ્થા। આજે કેટલાય લોકોની મંદિરની સાથે આસ્થા જોડાયેલી છે, તો નથી ત્યાં લોકો પ્રસાદી ચડાવી શકતા કે નથી કોઈ વસ્તુ મળતું, કેમ કે પ્રસાદીના જે કન્ટેનર છે એ પણ બંધ કરાવેલા છે સરકારે, એટલે નથી એને એ પણ મળતું, ને આર્થિક સુવિધાને લીધે પાણી નથી, તો એ પણ અત્યારે માણસો અત્યારે લેડીઝ અત્યારે બહુ હેરાન થાય છે। આમ છેલ્લા 3 દિવસથી ગિરનારના તમામ વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે, જેથી પ્રવાસીઓને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આગામી દિવસોમાં આ હડતાલ શરૂ જ રહેશે તો ગિરનાર પર આવતા પ્રવાસીઓમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ થઈ રહી છે, જ્યારે તંત્ર દ્વારા પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ગિરનાર પર ક્યારે કરવામાં આવશે તે જોવું રહ્યું। ગિરનાર પર છેલ્લા 3 દિવસથી પાણી સહિતના મુદ્દે વેપારીઓ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ પ્રવાસીઓને છે તે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે પ્રવાસીઓ છે, આપણે તેમની સાથે જ સીધી વાત કરશું કે કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે। શું કહેશો, ક્યાંથી આવો છો, આપનું નામ અને કઈ રીતની મુશ્કેલી ગિરનાર પર જવા માટે પડી છે? મારું નામ દિનેશ કોરાટ છે। હું કેલિફોર્નિયા અમેરિકાથી આવ્યો છું, અને મેં આવ્યા પછી અહીંયા જાણવા મળ્યું કે 3 દિવસથી તમામ દુકાનો બંધ છે અને પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં। પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ છે, અને 5000 સીડી ચડો એટલે આપને તરસ તો લાગે જ। શું કહેશો, આ નિર્ણયથી આપનું શું કહેવું છે? મારું કહેવું છે કે સરકારે જલ્દીથી જલ્દી પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે તેના લીધે ઉપર ચડવામાં તકલીફ પડે છે। તુરંત જ આ પાણીની બોટલો અને પ્લાસ્ટિકની તમામ જે ચીજ વસ્તુઓ છે તેના ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેની સામે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં નથી આવી। ફક્ત ખાલી પાણીના કેરબાઓ જ આપી દેવામાં આવ્યા હતા, પરંતુ ઉપર પાણી નથી તો વેપારીઓ પાણી ક્યાંથી ભરે તે પણ એક મહત્વનો સવાલ છે। જ્યારે છેલ્લા 3 દિવસથી વેપારીઓ છે તે હડતાલ પર છે અને પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે આજે પ્રવાસીઓની પણ માંગ છે કે તાત્કાલિક ગિરનાર ઉપર પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, ગિરનાર।